આગળ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરના સિંધી સમાજ માટે એક હચમચાવવાની નાખે તેવી દુર્ઘટના સામે આવી છે. ત્યારે હિમાચલ પ્રદેશથી સામે આવી છે. મનાલી પ્રવાસે ગયેલા ફતનાની પરિવારને ભયાનક અકસ્માત નડતા એક જ પરિવારના 5 સભ્યોના મોત નિપજ્યાનું સામે આવ્યું છે. જ્યારે 4 લોકો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ભાવનગરના સિંધી સમાજમાં એક ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે. મારું નામ ભરતકુમાર પરસરામ વાધવાણી છે. હું સિંધી જનરલ પંચાયત મહામંત્રી છું. ભરતભાઈ, જે ઘટના બની છે મનાલી ખાતે, ત્યાં આગળ આ ઘટના કેવી રીતના બની અને સિંધી સમાજનો પરિવાર હતો, પરિવાર કોણ હતો? અમારા સિંધી સમાજનો ખાસ પરિવાર હતો, જે 9 જણા મનાલી પ્રવાસ ખાતે 4 તારીખ અહીંથી નીકળ્યા હતા, જે 1-2 દિવસમાં રિટર્ન થઈ રહ્યા હતા. તેમનો ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ મનાલી પાસે દુઃખદ ઘટના બની છે, જેમાં 5 જણાનું દુઃખદ અવસાન થયેલ છે અને 4 જણા અત્યારે સારવાર હેઠળ છે. જેમાં ખાસ કરીને લલિતભાઈ જે છે તેઓ સિંધી સમાજ સાથે સોશિયલ વર્ક સાથે ખૂબ સંકળાયેલા હતા. અમારા સિંધી સમાજ માટે આ બહુ મોટી ખોટ કહેવાય. જે સમાજ સેવા કરતા હતા તેઓનું ખાસ દુઃખદ અવસાન થયેલ છે. અન્ય પરિવાર પણ સાથે તો દેખવાનું હતું અને હાલ પ્રશાસન દ્વારા કેવી રીતે મદદ કરી? તેમની સાથે લલિતભાઈ સાથે તેમના દીકરી, તેમના જમાઈ, એમના બાળકો ટોટલ 9 જણા ગયા હતા અને પ્રશાસન વતી અમને છે ને ખૂબ સહયોગ મળી રહ્યો છે. માનનીય કેબિનેટ મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા દ્વારા અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે. તેઓ સતત સિંધી સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છે અને ત્યાંની જે કંઈ પણ વ્યવસ્થા છે તેઓ તેમના સોશિયલ વર્કર અને પાર્ટીના કાર્યકર્તાઓ તે જોઈ રહ્યા છે. તેઓ પણ અમારા સતત સંપર્કમાં છે. હાલ સમાજ દ્વારા કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે? જે મૃતક છે તેમને લાવવા માટેની શું પ્રોસેસ? હાલ તેઓ અમારા અહીંથી 4 જણા જે ગયેલ છે તેઓ ત્યાંથી જે લીગલ પ્રોસેસ કરીને ત્યાં જ અંતિમ વિધિ કરીને પરત ફરશે. તો બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક વિભાગ